હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એક સુપર હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સુગર અને ગોળ વગરની આમળા કેન્ડી બનાવીશું. આ આમળા કેન્ડી બિલકુલ નેચરલ રીતે બનાવેલી છે, જે સ્વાદમાં મજેદાર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આપણે આમળાની કેન્ડી બનાવીએ. તો હવે તેના માટે મેં અહીં 1 કિલો આમળા ધોઈ અને સાફ કરીને લઈ લીધેલા છે. તો હવે આ આમળાને આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં ઓવરનાઇટ આપણે તેને રાખી દઈશું. અને જો તમારે ઓવરનાઇટ ન રાખવું હોય તો તેને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દેવા. જ્યાં આપણે બરફ કરવા મૂકીએ છીએ તે ખાનામાં તમારે આમળાને મૂકી દેવાના છે. અત્યારે મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે, જેમાં આવી રીંગવાળો ડબ્બો હોય તે તમારે ડબ્બો લેવાનો છે અને તેને એકદમ ટાઈટ બંધ કરી લેવાનો છે. હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી અને 8 કલાક પછી તેને નીકાળીશું. પછી હું તમને બતાવું કે આમળા આપણા કેવા થઈ જાય છે. તો હવે આપણે 8 કલાક પછી આમળાને નીકાળ્યા છે. તો હવે નીકાળ્યાને બાદ હું તમને બતાવું કે આપણે આમળા એકદમ સરસ અને લખોટી જેમ ખખડે એવી રીતે ખખડે એવા બની જાય છે અને એકદમ કડક થઈ જાય છે. તો જ્યારે તે એકદમ કડક હોય ત્યારે તેના ઉપરથી આપણે તેની છાલ ઉતારી લેવાની છે. તમે છાલ ઉતારીને બનાવશો તો તમારા આમળા ખૂબ સરસ એવા વ્હાઈટ બનીને તૈયાર થશે. હવે આમળાની બધી જ છાલ ઉતારીને આપણે તૈયાર કરી લઈશું. જ્યારે આમળા કડક હોય ત્યારે જ તમારે છાલ ઉતારી લેવી. પોચા થશે તો છાલ ઉતરશે નહીં. તો હવે બધા જ આમળામાંથી છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે. હવે આ આમળાને આપણે 1 થી 1.5 કલાક જ્યાં સુધી તે પોચા થાય ત્યાં સુધી તેને એમ જ રહેવા દઈશું અને પછી તેને આપણે બાફવાના છે. તો હવે આપણા આમળા થોડા પોચા થઈ ગયા છે. તો ઢોકળિયામાં આપણે તેને બાફવા મૂકીશું. મેં પહેલાંથી પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો હવે બધા જ આમળાને તેમાં આપણે એડ કરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર તેને બફાવા દઈશું. બાફવાની તમને કેવી રીતે ખબર પડે તે તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને આમળા બધી તેની પીસીઓ થોડી થોડી અલગ પણ દેખાવા લાગશે. તો હવે આપણા આમળા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને બહાર નીકાળી અને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું. તો હવે આપણે આમળાને નીકાળી લઈશું. જ્યારે આમળા એકદમ ઠંડા થઈ જાય પછી તેની બધી જ પીસીઓ અલગ કરવાની છે. તમે જોઈ શકો છો કે પીસીઓ અલગ થઈ હોય એવી દેખાઈ પણ રહી છે. તો હવે આમળાની પીસીને અલગ કરી અને આ પીસીને આપણે એક કોરા કપડામાં લઈ અને 1 કલાક માટે થોડી એકદમ સુકાવા દઈશું અને પછી તેની આગળની પ્રોસેસ કરીશું. તો આવી રીતે તમે અલગ કરશો એટલે તમારી બધી જ પીસીઓ અલગ થઈ જશે. તો હવે બધી પીસીઓને આપણે અલગ કરી લઈએ. તો ધીરે ધીરે એક એક નીકાળતા જઈશું અને પીસીને અલગ કરતા જઈશું. તો સરસ એવી આપણી પીસી બનીને તૈયાર છે. હવે આપણે આ કેન્ડીને સુગર અને ગોળ વગર બનાવવાની છે. તો માર્કેટમાં આવી લાલ સાકર મળે છે. તો તે સાકરને આપણે વજનમાં 400 ગ્રામ સાકર લઈ અને તેનો પાવડર બનાવી લઈશું. તો આપણે 1 કિલો આમળામાં 400 ગ્રામ દળેલી સાકર લઈ લઈશું અને આપણે જે આમળા સૂકવીને રાખ્યા હતા તેને પણ તેમાં એડ કરી દઈશું. હવે આ આમળાને હાથ બિલકુલ ટચ નથી કરવાનો. તમારે ચમચીની મદદથી આમળા અને સાકરને બરાબર મિક્સ કરવાના છે. તો આપણે આ કેન્ડીને એકદમ સુગર ફ્રી બનાવીશું. ન તો આપણે તેમાં ખાંડ વાપરવાની છે કે ન તો તેમાં આપણે ગોળ વાપરવાનો છે. હવે આવી રીતે સરસ એવું હલાવીશું અને આવી રીતે આપણે તેને 3 દિવસ સુધી સતત 1-1 કલાકમાં હલાવતા જઈશું, જેથી તેમાં પાણી પણ છૂટી જશે અને 3 દિવસ માટે તેને આપણે સાકરમાં પલાળીને રાખીશું. તો હવે આ આમળાને આપણે ઢાંકી અને સતત 3 દિવસ હલાવીને તૈયાર કરીશું. તો હવે આ કેન્ડીને આપણે હલાવતાના 3 દિવસ થઈ ગયા છે.
તો હવે આપણે તેને તડકામાં અથવા છાંયડામાં સૂકવીશું. તો તમે જોઈ શકો છો કે કેન્ડીનો કલર ખૂબ જ સરસ એવો આવી ગયો છે. આ લાલ સાકર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને શરીર માટે ઠંડકદાયક સાકર છે. તો હવે તેને આપણે તડકામાં તમારે સૂકવવું હોય તો 3 દિવસ સૂકવવું અને છાંયડામાં સૂકવવું હોય તો 3 થી 4 દિવસ માટે તેને સૂકવવાની છે. તો હવે આપણી કેન્ડીને આપણે સૂકવી લઈએ. કેન્ડીનો કલર જોતાની સાથે જ આપણને પહેલાં જ ખાવાનું મન થઈ જાય એવી કેન્ડી બનીને તૈયાર થાય છે. તો હવે બધી જ કેન્ડી તડકામાં આપણે 4 દિવસ સૂકવીશું. જો તમારે એકદમ કડક જોઈતી હોય તો 4 દિવસ તમારે સૂકવવું અને છાંયડામાં રાખો તો 5 દિવસ તમે રાખી શકો છો. તો આવી રીતે એક છૂટી બધી જ આમળાની કેન્ડી ગોઠવી અને તડકામાં રાખી લઈશું. હવે 4-5 દિવસ પછી તમે કેન્ડીને જોઈ શકો છો ખૂબ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તેના અવાજથી જ લાગે છે કે ખૂબ સરસ એવી સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ કેન્ડીને થોડો મજેદાર ટેસ્ટ આપવા માટે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને હવે તેમાં આપણે આ કેન્ડી એકદમ છૂટી છૂટી રહે તેના માટે તેમાં આઈસિંગ સુગર 1 ચમચી આઈસિંગ સુગર એડ કરવાની છે. તેનાથી કેન્ડી એકદમ સરસ એવી કડક અને બિલકુલ એકબીજાથી ચીપકે નહીં એવી થઈ જશે. અને અડધી ચમચી ચાટ મસાલો પાવડર, થોડું ચટપટું કરવા માટે અત્યારે ચાટ મસાલો પાવડર ઉમેર્યો છે. તમારે ન ઉમેરવું હોય તો પણ ચાલે. હવે બધું જ આવી રીતે મિક્સ કરી લઈશું અને કેન્ડીને આઈસિંગ સુગર અને ચાટ મસાલાથી કોટ કરી લઈશું. હવે આમાં જે નીચે વધારાનો ચાટ મસાલો અને આઈસિંગ સુગર રહી ગઈ હોય તેને આપણે એક ચાળણી લઈ લઈશું અને પછી તેને તેમાં ચાળી લઈશું. તો તમારે એકદમ ઝીણી ચાળણી આવે તે લઈ લેવી અને તેમાં હવે બધી જ કેન્ડી એડ કરી લેવી અને વધારાની આઈસિંગ સુગર અને ચાટ મસાલાને ચાળી લેવાનું છે, જેથી કેન્ડીમાં વધારે પડતું ચાટ મસાલો અને આઈસિંગ સુગર રહે નહીં. તો હવે આપણી કેન્ડી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ કેન્ડી બાળકો માટે ખૂબ જ સરસ છે. હવે વધારાની આઈસિંગ સુગરને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ કેન્ડીને આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરી અને આખું વરસ સુધી સાચવી શકીએ છીએ. તો તૈયાર છે સુગર અને ગોળ વગરની હેલ્ધી આમળા કેન્ડી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી માટે ફરી મળીએ નવા વિડીયો સાથે. આ કેન્ડી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલી બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. કેન્ડી જરૂરથી બનાવો અને જરૂરથી ખાજો. એન્જોય. થેન્ક યુ.